માખી છે આપણે કવડી છે ગુમડું કરતા મોટું બધું પણ ન ચોમાસામાં બધું લીલું લીલું હોય ને એટલે જોવાની મજા આવે. તમે પણ જોવા આવજો અને આની ચેનલમાં પણ જોવા આવજો તમે. ઓકે, આઈજો ને આઈજો જોવા. આપણી દેશી ભાષા આને કહેવાય. તો ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે આપણા લેટ વિડીયો સાથે. અને લેટ તો બહુ જાજુ થઈ ગયું છે અને એનું કારણ શું છે કે હું લગ્નમાં હતો. જો કે તમે ઇન્સ્ટામાં વિડીયો જોઈએ છે, જો કે ઇન્સ્ટામાં તો મારા ફ્રેન્ડ જ જોયો હોય, કેમ કે મારા ફ્રેન્ડ જ બ્લોગ જોવે છે ખાલી, બાકી બીજા કોઈ જોતા નથી. તો આપણે એટલું આમ હાલે રાખે એટલે હું છે ને એટલે લેટ વિડીયો મારો આવ્યો છે આ વખતે, કેમ કે હું લગ્નમાં હતો અને એનો કંઈ મેં બ્લોગ નાખ્યો નથી. કેમ કે લગ્નમાં શું છે આપણે કઈ લગ્નનું મેં નાખ્યો જ નથી. એમ આપણે કઈ વિચાર જ નતો કે ભાઈ લગ્ન નાખીએ. એટલે હું ક્યાં આવ્યો ખબર? હું છે ને જંગલમાં આવ્યો. જંગલમાં છે ને ઓલો રોટલા જ દેખાડવા, કેમ કે હું છે ને જયારે ભેસણથી નીકળ્યો રોટલા દેખાય ને આજ છે ને આખું જંગલ ખોળી જ નાખી જોઈ ક્યાંક તો રોટલા દેખાય જ ને. અને મેં વાળ પર કપીને લુક સારો કર્યો હતો, તાર પાસે એમને હતું એવું એવું થઈ ગયું. આ શું છે આવડો આ ઈ છે શું છે ઓયડી છે, એ કાંઈ નથી. એટલે ઓલો પાછળ અને એ ઉતારે છે ગુજરાતીમાં બ્લોગ આ વખતે, કેમ કે આની પહેલા એને હિન્દીમાં એક ઉતાર નાખ્યો આખી વીડીનો, અને હવે એ ગુજરાતીમાં ઉતારે. એટલે શું છે બી ભેગા ન થાય. તો કે ભેગા તો એ ખરખા જ થાય, પણ હવે જોઈએ કે મારે ગુજરાતીમાં ઉપર ગુજરાતીમાં કેવું મૂકવું, એટલે ભલે વાંચો નહીં. અને તમને એવું લાગતું છે ને મારા બ્લોગમાં, એવું તમને લાગતું છે કે મારો હોટ છે ને એ હું બોલતો હોય ને એની યાર મેચ નહીં થતા હોય, પણ એવું નથી. કેમ કે હું છે ને આમ ભીયા બોલતો હોય ને એવું લાગતું છે તમને, પણ હું એ રીતે નથી બોલતો. હું એ રીતે જ બોલું છું એમ. પાર્ટી બદલિયા કઈ વાંધો નહીં. એટલે હું એવી રીતે જ બોલું છું, બહુ છે ને મોટું ફાડી બોલતો નથી, ધીમે જ બોલું છું. તો છે ને અવાજ સારો આવે એટલે. બાકી તમને ખબર છે બધા કઈ રીતે બોલતા હોય. અને હું તો અત્યારે સૌ જંગલમાં જોઈ લે, આ બધી જંગલ જ છે આખું. એટલે એમાં એવું છે કે આમાં મારા નસીબ જ એવા છે કે હું અહીંયા ગોતતો રોજડા ને રોજડા જડે જ નહીં. એનું શું કારણ છે આપણને કઈ ખબર નથી, પણ હવે જે હોય રોજડા જડતા નથી. હવે હું જે ગોતીને તો રહી જ કદાચ છે ને 6-7 વાગે આવતા હોય, એનું ઠેકાણું ઓલો ટાઈમ હોય કે 6-7 વાગે આવવાનું અને દેખાવાનું, તો 6-7 વાગે દેખાય તો આપણે છે ને ત્યાં સુધી ખામીશું. અને હું હવે હાલ્યો તો આગળ રોજડા ગોતતો ને આખું જંગલ જ છે. તમને છે ને જંગલનો છે ને દેખાડો વ્યૂ, કેવો વ્યૂ છે ખબર? બહુ મસ્ત વ્યૂ છે જંગલનો. આખું ફૂંકાઈ ગયેલું છે, બીજું કઈ છે નહીં. એ તમને વ્યૂ દેખાડો. હવે સુરત દાદા આસમી રહ્યા છે, એનો તમને સીન જોવો હોય ને તો વ્લોગના એન્ડમાં હશે, તો ત્યાં સુધી બન્યા રહીજો. હું તમને એ સીન દેખાડી. હાથ ઊંધો પકડ્યો હતો એટલે એવી રીતે આવતો હતો સીન મારો. હવે હું દેખાડી તમને સુરત દાદાનો સીન, પણ ક્યારે? વ્લોગના એન્ડમાં, કે ત્યારે જ એન્ડમાં છે ને હાથમાં જાશે. ચાલો હું તમને દેખાડું જંગલ. જો તો ગાઈસ હું ગાઈસ કાંઈ નહીં હે ને રખડતો હતો, પણ હે ને કાંઈ રોડલા નથી દેખાતા. અને મારો હું વાંધો હે ને રોડલા છે એ જ મને નથી ખબર પડતી. કેમ કે હું મારું જો કે કન્ટેન્ટ નહીં હોય કે હું રોડલા દેખાડું એમ, પણ હવે ન દેખાય તો આપણે કઈ વાક નથી, આપણા કિસ્મત. બીજું શું હોય? હવે હું કાલે મેં જોયા હતા ઘણા આખા ટોળામાં જ હતા, વાદ આવ્યો જ નથી. એનું શું કારણ છે એ આપણને કઈ ખબર નથી પડતી. ના માખી છે ને ક્યાંક શું છે માખી હેરાન કરી નાખ્યો, પણ નકરી ફેરે મેં કીધું મધમાખી છે આપણે કવડી છે ગુમડું કરતા મોટું બધું, પણ આ જો આ છે મોટું બધું તાયા. નાની માથે આમ બેહવાનું હોય, પણ કઈ છે નહીં, જોઈ લો નથી કઈ. એટલે આવી રીતે છે. આ છે ટ્રેક્ટરનું ટાયર. ટ્રેક્ટરનું ટાયર. કેનું ટ્રેક્ટરનું ટાયર? એટલે આ બાજુ છે ને ચોમાસામાં તમને બધાને જોવાની મજા આવશે. આમાં શું કે છે આ કેમ મજા છે? ચોમાસામાં બધું લીલું લીલું હોય ને
એટલે જોવાની મજા આવે. તમે પણ જોવા આવજો અને આની ચેનલમાં પણ જોવા આવજો તમે. ઓકે, આઈજો ને આઈજો જોવા. તમને આપણી જેટલું દેશી બધું ભાષા દેખાય આને કહેવાય. સુકાઈ ગયેલું. એટલે હું આવી રીતે જ બોલું. એ મજા ઈ છે ને શુદ્ધ ગુજરાતીમાં ઉતારે છે કે એના બધા ઓલો આવતા છે. કોમેડી કરીશ મસ્ત. તો આપણે તો હે ને હા તો મેં બીજી આવી રીતે જ મજા આવે ગુજરાતીમાં ગુજરાતી ફૂલ દેશી ભાષામાં. અને આમ કઈ હજી લેંગ્વેજ રાખવી તમે બધા કહેજો મને. હવે આમાં મને એક બહુ ઓલો થાય કે મને હે ને કેમ દેખાતા નથી રોડલા કોઈ. રોડલા જોવા જ આવતો હોય ને ઓલા મારી વાડીએ રહો ને તો ન્યાય ઘણા હોય, પણ હવે આપણે આ બધું એવું જ હોય. નીકળ્યા બ્લોગમાં નીકળ્યું રોડલા જ બોલ્યો છો. આપણે કન્ટેન્ટ જ છે રોજલાનું, અને એને લઈને જ જવાનું છે આ વખતે આપણે કન્ટેન્ટ કમ્પ્લીટ કરી જવાનું છે. એ હું છે ને પાળી ઉપર સડી કેસો વીડી ની પાળી ઉપર અહીંયા પાછા છે ગીરના ને બહુ મસ્ત રોજ આ એમ કે છે ઈ આવડા હું હમણાં બોલ્યો ને ફરીથી બોલ કે આપણે આવી ગયા સહી આ વીડી ઉપર બોલી ગયો. હવે નહીં બોલી ફરીથી. એટલે હજુ વીડી પર હાલો જાશો. હજુ ખેતર જોઈ લો ના ખેતર બધું છે. કોનું છે આપણે નથી ખબર. પછી વાદળ કેવા મસ્ત દેખાય. વાદળનો નજારો જ કાંઈક અલગ છે હો. એમ ઈ કે વાદળનો નજારો કાંઈક અલગ છે. વાદળનો નજારો એવો હોય કોણ સમજાવે. દાંત નો આવ્યો તમને ન આવે પણ આ અમને આવતા હોય. શોર્ટ નથી ને મને બીક લાગી. હું એટલે આ છે ને ઉછળ લઈ લીધો. એટલે હવે છે ને ઉપર હાલો જાવ ઉપર હાલો જાવ અને ક્યાંય હાલો જાવ ક્યાંય હાલો જાવ. આને કેવાય ગાંડા ગાય. હું છે ને આવી રીતે બહુ આમ બધાને હસાવું એમ. ભલે નું ખુદ દુખી હોય એવું નથી. આપણે ફૂલ મોજમાં જ હોય. અને કેવી જગ્યા પર હારવું પડે બોલો કઈ ને ઓલું બધું શોર્ટ હોય ને એમાં હું હાલો જાવ. લાગુ સિંહ છે કેમ કે છે ને અવાજ એવો કાક એવો કાક અવાજ આવ્યો ને આ જોઈ લે જો. આવી રીતે હાલું પડે કઈ જો તમારો વિડીયો ઉતારે ને આવી રીતે હાલું તો આમ જો ઓલો મારો વિડીયો ઉતાર આવજો આવડો એવી રીતે હાલું ને તો હું વિડીયો ઉતારવા આવું. કેમ કે આપણે શું છે હું તો રોડલાની તલાશમાં હોઉં ગાય. હું આમ છે ને આમ જોઉં ને એટલે તમે સમજી જવાનું કે હું રોડલા ગોતતો હોય છે. રેડી તમે સમજી રહેજો. એ ગાઈસ આવી ગયા પાછા આપણે ધન 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 ધન. એટલે એવું છે ને ગીત મેં ઓલું રાખવાનો વિચાર જ કરી લીધો હતો કે છે ને આજે સ્પીડ વિડીયો હું ઉતાર્યો ને આગળ મેં તમને દેખાડો સ્પીડમાં જતા હતી તો એ વિડીયો પાવા ઓલું ગીત રાખી આપણે છે ને કેનું મિર્ઝાપુરમાં જે આવે ને ધન 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 તો એ હું છે ને ગીત રાખી મારું માએ ભરાઈ ગયો ઓલા ઝાડવામાં. એટલે છે ને એ ગીત રાખી એટલે મેં છે ને એવું કર્યું. એટલે હું તો હજી રોટલાની તલાશમાં જ છું. આપણે મળતા નથી ને વાળ છે ને બહુ લાંબા છે આપણા ભાઈઓ જેવડા છે એટલે ખોટું બોલી ગયો પણ કાંઈ વાંધો નહીં. એટલે રોટલાની તલાશમાં મને હમણાં શિયાળ દેખાણું એક મને જ દેખાણું. હું દેખાડવા ગયો ને તો એ ક્યાં આવી ગયું પણ કાંઈ વાંધો નહીં. જનાવર છે એટલે કાંઈ આપણે ફોકસ કરી ના શકીએ. અને મારા વિડીયોની ક્વોલિટી ગાઈસ રૂક જાય આવી ગઈ ને ક્વોલિટી પાછી રેડી. હા ઓલી ઝાંખી પડી ગઈ હતી એટલે મારે શું કેમેરો સાફ કરવો પડે કેમ કે હું છે ને ગારામાં બધે રખડતો હતો. આવા ઉનાળામાં ગારો હોય જોઈ હું ખોટું બોલું ને ડાયરેક્ટ પકડાઈ જાવ તો ભલે વાંધો નહીં. બોલ્યો તો બોલ્યો કાંઈ હોય નહીં. અને હું નીકળી બકવાસ જ કરું ભલે હાથ દુખવા માંડ્યો બકવાસ કરતા પાછું માયક ભરાઈ ગયું. હે દેખો કઈ વાળમાં હા પડ્યું ને એમ હોય. ઓલો કે હું ગુજરાતીમાં ઉતારું તો ભલે ઉતારો આપણે ક્યાં કાંઈ વાંધો હે કેમ કે ઘણા ઉતારો ગુજરાતીમાં. જા માખી જોયું ને તમે જોયું ને કાંઈ એ વાત છે માખી નહીં નામ હું બોલું એ નથી ખબર પડતી. હું તમને વસ્તુ દેખાડું હાલો હોય તો આ છે ને ઓલું નાગ બાપાનું ઓલું છે અહીંયા ઓલો
આની અંદર હોય નાગ દાદા છે એની અંદર કઈ એની અંદર હોય આપણે છે ને નાગ દાદા પણ છે ને નથી અત્યારે રજા ઉપર છે તો કાંઈ વાંધો નહીં આપણે આવી ગયા પાછા રોડ પાસે જ અને આપણે રોડલાનો ઇંતજાર કરવાનો છે કે રોડલો આવે અને હું તમને દેખાડું રોડલો આવે અને હું તમને દેખાડું રોડલો આવે અને હું તમને દેખાડું રોજડું જ નહીં પણ રોજડા ટટી હાલશે તો બતાવી ટટી ટટ્ટી હાલશે નહીં હાલે લાંબા દેવ નહીં હાલે હાલો ભાઈ નહીં હાલે ટટ્ટી કે ટટ્ટી દેખાડી રોડલાને ટટ્ટી જોઈને ક્યાં જવું છે એ તો બધે સેમ જ હોય નહીં હો ભાઈ સેમ ના હોય સેમ ના હોય શું થાય છે આમ રાખું ને તોર મારે ક્વોલિટી સારી આવે એ હું માળો કેવું માળો દેખાડો માળામાં હું દેખાડું ગાય તમને ખબર આપણે કે દેખાડવાનું મજા આવે એ જો તો અત્યારે અમને મળ્યો છે આ માળો છે આ ચકલીનો જ હોય પણ એને અમે અહીંયા કેવી સુઘરીનો માળો આ મેં તમને બતાવેલો છે પહેલાં આ જોઈ લો કેવી રીતે બનાવેલો છે માળો ચાલો કાંઈ ઈ છે પ્રોફેશનલ બ્લોગર ફેમસ માણસ છે અને આપણે રહ્યા હમણાં એટલે હવે શું વિચાર છે આપણો કે રોડલા ગયા કેવી માને ગાય બોલે કે પગમાં કાંઈક સડી ગયું ગાય નાગ બાબા જેવું એટલે એવું થયું પણ કાંઈ વાંધો નહીં હા વર્ષે જંગલ છે એટલે આમાં ગમે સડે નક્કી ન વીસી કવડી જાય આ જોઈ લો કાંક તો સડી જ ગયું તો પગમાં જો દેખાય છે એવી રીતે કરી નાખ્યું હાવ કાંક સડી તો ગયું હતું જ અને નહીં સડે ને તો ક્યાં ગયું હું શું હતું કાંઈ નહીં ગાળ બોલાઈ ગઈ ભલે ટીન રાખી દઈ હું એમાં એટલે એવું રાખી જ દીધું છે મારો નામેરી મને મળ્યો છે જોઈ લો બોલો જોયું તમને ખબર પડી ગઈ કે કેમેરા સામું કેમ બોલવું ને ભાઈ આ જ છે આનો નામેરી તો નામેરી મારા વાળ તો કેવો લાગો એટલે આ જ મેન વસ્તુ છે કે કેમેરા સામું કેમ બોલવું નહીં ડાયરેક્ટ એમ બોલી ન જવાય પણ આ તો હું જોયું પણ વાળ જોયું એ વાત છે એટલે આમ ડાયરેક્ટ એમ ન બોલી જવાય કે આમ ને તેમને ઉતારવું એ મેન વસ્તુ છે કઈ રીતે આમ ઉતારવું નહીં બધી આખા રોડ ઉપર જવો રમેશ જાય આખા રોડ ઉપર પાછળથી આગળ કોઈક આવે છે આવે ટેક્ટર તો ગાઈસ હું તમને બાનું બતાવું હું બાનું બતાવું ખબર કે રોજડા નથી મળ્યા એમ હવે નથી મળ્યા એમાં કઈ મારી તો કઈ ભૂલ છે નહીં હજી તું જોવો છું ક્યાંક મળી જાય તો એમાં એવું છે શું ખબર કે જંગલ આમ ફૂંકાઈ ગયું છે ને એટલે નથી એમ આવતા કેમ કે એને ખાવાનું જોઈ ને ખાવાનું જોઈએ કેમ કે આપણે જોઈએ તો કે એને જોઈએ એટલે એ નથી આવતા પણ આ વાળ જો થઈ જાય બોલો આવડો પવન હાલે આવડો નહીં એવડો પવન હાલે એટલે કરવું વાળ ને એમાં નથી રવિવારે ફરી જાય આવી રીતે ઊંધો હાલવું એટલે હે ને આવી રીતે છે તો હવે તમને મળીએ મારા ગામમાં ડાયરેક્ટ ત્યાં હું મારો બ્લોગ ને કરીશ એન્ડિંગ ગાઈસ હું તો હાલો જાઉં છું અને મારું તો આમ દિમાગ ખરાબ થઈ ગયો ઘડીક તો એમ થયું કે આ શું રોડલા હું જઈ જ્યારે મેં લગભગ ત્રીજો વિડીયો કે રોડલા દેખાડવા જવાનો 2 વખત તો મારા ખેતરે જઈ આવ્યો તો મને રોડલા કે દેખાડા ને એમ તો અહીંયા બ્લોગ ઉતારવા આવ્યો હતો પણ એ બ્લોગ નહોતો સારો હું કેમ કે ગાળું બહુ જાજી બોલાઈ ગઈ હતી અને ગાળું બહુ બોલું છું એમાં એવું નથી ગાળું બહુ બોલતો નથી હો ને આખરી ખબર બોલાઈ ગઈ હતી એકવાર વયસમાં ક્યારેક એટલે લોકો એ બ્લોગમાં કાંઈ હતું જ નહીં કેમ કે એમાં હું એમણે ખાલી બકવાસ કરે જતો હતો એટલે મેં હે ને એટલે મેં ઓલો કરી નાખ્યો હતો તો આપણે છે ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને આ વખતે પાકું ગાઈડ હું તમને રોડલા દેખાડીશ એટલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય.